નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગજેરા ધોરણ 10ની વિજ્ઞાન અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરી રહ્યા હતા। શરૂઆતમાં આપણે પ્રકરણ નંબર 2 ની અંદર એના ભૌતિક ગુણધર્મો અને સૂચકો વિશેનો અભ્યાસ કર્યો। सूचको અને ભૌતિક ગુણધર્મ પરથી આપેલ પદાર્થ કેવો છે, એસિડ છે, બેઝ છે, એ સૂચકો પરથી આપણે એને જાણી શકીએ છીએ। જો આપેલ પદાર્થ અજાણ્યો હોય, અજ્ઞાત પદાર્થ તમને આપવામાં આવ્યો હોય તો સૂચક ઘ્રાણ સૂચક, કૃત્રિમ સૂચક એટલે કે પેલા ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ, આ બંને પદાર્થો પરથી ઘ્રાણ સૂચક લવિંગનું તેલ, વેનિલાનો અર્ક, એના પરથી આપેલ પદાર્થ એસિડ છે કે બેઝ એના વિશેની આપણને પાકી પરફેક્ટ માહિતી પ્રાપ્ત થાય છે। બરાબર? તો મિત્રો, આજે આપણે આ એસિડ બેઝ અને ક્ષાર નામના આ અગત્યના ચેપ્ટરની અંદર આગળ વધીએ। તાસ નંબર 2, બીજા તાસની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ। આ બીજા તાસની અંદર આપણે અભ્યાસ કરવાનો છે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો। કયા તત્વ સાથે પ્રક્રિયા કરે છે તો એ કયા પ્રકારનું સંયોજન બનાવે છે, શું નિપજ ઉત્પન્ન થાય છે, એના વિશેની વાત આપણે આ તાસ નંબર 2 ની અંદર ભણીશું। તો એસિડ અને બેઝના જે આ રાસાયણિક ગુણધર્મો છે, એ રાસાયણિક ગુણધર્મોની અંદર સૌથી પહેલો ગુણધર્મ છે એસિડની ધાતુ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા। એસિડની ધાતુ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા। હવે અહીંયા એક તમને પ્રવૃત્તિ આપેલી છે। આ પ્રવૃત્તિની અંદર પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ આપેલી છે। પ્રવૃત્તિની અંદર એવું કીધું છે કે કસનળીની અંદર દાણાદાર ઝિંક લેવામાં આવે છે, ઝિંકના નાના નાના દાણા લેવામાં આવે છે અને પછી એ દાણાદાર ઝિંકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરીને પછી એની આગળ પ્રક્રિયા કરવામાં આવે। એટલે સૌપ્રથમ કસનળીની અંદર દાણાદાર ઝિંક લેવામાં આવે છે અને ત્યારબાદ કસનળીના એ જે સાધનો છે બધા એમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરેલી છે। તમે આકૃતિ જુઓ અંદર, તો આકૃતિની અંદર એવું લખીને આપેલું છે કે કસનળી જે છે એ કસનળીની અંદર દાણાદાર ઝિંક લઈને એને એક કાણાવાળા બૂચ વડે બંધ કરીને, બે કાણાવાળા બૂચ વડે બંધ કરીને એને સ્ટેન્ડમાં ગોઠવેલી છે। એક કાણામાંથી વિમોચન નળી પસાર કરવામાં આવી છે, એક કાણામાંથી એક ગળણી પસાર કરવામાં આવે છે। બરાબર? વિમોચન નળીનો બીજો છેડો સાબુનું દ્રાવણ ભરેલા પાત્રની અંદર રાખવામાં આવે છે। પછી એમાં આપણે એસિડ ઉમેરીએ છીએ। એટલે કસનળીની અંદર મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ H2SO4 સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે। એટલે અહીંયા ઝિંક અને મંદ એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય। એ રાસાયણિક પ્રક્રિયા થવાથી ઝિંકની સપાટી ઉપર વાયુના પરપોટા બાજેલા જોવા મળશે। એ વાયુ જે છે એ વાયુ ત્યાંથી ઉત્પન્ન થતો જે વાયુ છે એ વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણની અંદર પરપોટા સ્વરૂપે જોવા મળશે। એટલે ઝિંક અને મંદ એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી વાયુ ઉત્પન્ન થાય છે અને એ વાયુ સાબુના દ્રાવણમાંથી પરપોટા સ્વરૂપે બહાર નીકળતો જોવા મળે છે। હવે એ વાયુ કયો છે જો એ જાણવું હોય તો વાયુ આગળ ધુમાયમાન અગરબત્તી લઈ જવામાં આવે તો એ દ્રાવણમાંથી બહાર આવતો જે વાયુ છે એ વાયુ ધડાકા સાથે, એટલે એવડો મોટો કોઈ ધડાકો નથી થતો। દિવાળીમાં પેલા લસણીયા આવે છે, તમે ફોડો છો ને જેવો નાનો એવો અવાજ આવે છે, એવા નાના એવા ધડાકા સાથે કસનળીની અંદરથી એ દ્રાવણમાંથી બહાર નીકળતો વાયુ જે છે એ વાયુ સળગે છે। અને આજે આપણે કસોટી કરીએ છીએ એ કસોટી આપણને હાઇડ્રોજન વાયુની હાજરી દર્શાવે છે। ટૂંકમાં આ જે ઝિંક છે
એ ઝિંકની એસિડ અને H2SO4 સાથે પ્રક્રિયા થવાથી શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કસનળીમાં જે દ્રાવણ મળ્યું છે, પ્રક્રિયાના અંતે જે કસનળીની અંદર દ્રાવણ મળે છે, એ દ્રાવણની અંદર તમે લિટમસ કસોટી કરશો તો લાલ લિટમસ પત્ર ઉપર કોઈ ફરક પડતો નથી અને ભૂરા લિટમસ પત્ર ઉપર પણ કોઈ ફરક પડતો નથી, મતલબ કે તટસ્થ દ્રાવણ છે. તો અહીંયા પ્રક્રિયા જે છે, પ્રક્રિયા કંઈક આવી થશે. ઝિંકની, જો આપણે HCl લીધો હોય તો ઝિંક પ્લસ HCl હાઇડ્રોક્લોરિક એસિડ gives શું બનાવે છે? ZnCl2 plus H2. ઝિંક પ્લસ HCl ZnCl2 plus H2. અહીંયા ક્લોરીનના 2 છે અને હાઇડ્રોજનના 2 છે. અહીંયા આપણે 2 વડે ગુણી દઈએ એટલે સમીકરણ સંતુલિત થઈ જાય છે. બરાબર? એટલે આ એસિડની ધાતુ તત્વ સાથેની રાસાયણિક પ્રક્રિયા થઈ. એ એસિડની ધાતુ તત્વ સાથેની રાસાયણિક પ્રક્રિયા થવાથી શું બને છે? તો કે ક્ષાર અને પાણી બને છે. બરાબર? બીજી પ્રક્રિયા, જો આપણે H2SO4 લીધો હોય તો કસનળીની અંદર ઝિંકની બદલે તમે H2SO4 લીધો હોય તો શું આવશે? તો કે Zn plus H2SO4 gives ZnSO4 plus H2. બરાબર? એટલે ટૂંકમાં તમે એવું કહી શકો, એસિડ અને એની ધાતુ તત્વ સાથે પ્રક્રિયા. આ શું થયું? એસિડ. આ શું થયું? ધાતુ તત્વ. એસિડની ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા થાય એટલે શું બને છે? ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ. એસિડની ધાતુ તત્વ સાથે પ્રક્રિયા થવાથી શું બને છે? ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ. બરાબર? આમ એસિડની ધાતુ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એસિડ પ્લસ ધાતુ gives ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ. આ ટાઈપના સમીકરણને કહેવાય સામાન્ય સમીકરણ. શું કહેવામાં આવે એને? સામાન્ય સમીકરણ. હવે આ જે ઉપરની પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર આપણે HCl અને H2SO4 નાખીએ છીએ તો આ પ્રક્રિયા શક્ય છે. પણ જ્યારે એમાં આપણે એસિટિક એસિડ નાખીએ, શું નાખીએ છીએ? એસિટિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડની જગ્યાએ કે સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ આપણે ઉમેરીએ એસિટિક એસિડ CH3COOH નાખવામાં આવે તો ત્યારે શું થાય છે? તો પરિણામ એનું કંઈક આવું મળે છે કે અહીંયા જે વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે એ વાયુના પરપોટા કેવા મળે છે? ઓછા મળે છે. વાયુના પરપોટા કેવા મળે છે? ઓછા. આનું કારણ છે કે આ જે એસિડ છે એ એસિડની અંદર H+ નું પ્રમાણ કેવું હોય છે? તો કે ઓછું હોય છે. આ જે એસિડ છે એ એસિડની અંદર H+ નું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે એ એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરીને વાયુ ઉત્પન્ન જે કરવાની ક્રિયા છે એ ક્રિયા આમાં કેવી થાય છે? ઓછી થાય ખરી, પણ જેટલા પ્રમાણમાં HCl અને H2SO4 સાથે થાય એટલા પ્રમાણમાં એસિટિક એસિડ સાથે થતી નથી. બરાબર? કારણ કે એસિડ હોય ને તો એસિડની અંદર H+ નું પ્રમાણ હોય જ, પણ જો વધારે હોય તો વાયુના પરપોટા વધારે થાય અને ઓછા હોય તો વાયુના પરપોટા કેવા થાય છે? ઓછા. બરાબર? અહીંયા આપણે બે જ એસિડના ઉદાહરણ લીધા. આપણી પાસે ત્રીજો એસિડ પણ છે
નાઇટ્રિક એસિડ. પણ ધાતુ તત્વની જ્યારે આ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય, જેમ આગળના એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો એમ આ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. એટલે એવું લખીએ છીએ કે ધાતુ તત્વની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા શક્ય નથી. ધાતુ તત્વની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા શક્ય નથી. આવું શા માટે? તો કારણ તમને અહીંયા લખીને આપ્યું છે કે નાઇટ્રિક એસિડ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. નાઇટ્રિક એસિડ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે અને ઓક્સિડેશન કરતા પદાર્થ હોય એ અન્ય તત્વનું શું કરી શકે? તો કે ઓક્સિડેશન કરી શકે. ઓક્સિડેશન કરતા પદાર્થ જે હોય એ અન્ય તત્વનું શું કરી શકે? ઓક્સિડેશન. એટલે જ્યારે ધાતુ તત્વની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ખરો, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ખરો, પણ એ નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાના લીધે એ ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરી શું બનાવી દે છે? પાણી. એટલે આ એસિડની ધાતુ તત્વ સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી અને નાઇટ્રિક એસિડનું પોતાનું રિડક્શન થઈને શું બને છે? N2O, નાઇટ્રસ ઓક્સાઇડ. N2O શું બનાવી દે છે? નાઇટ્રસ ઓક્સાઇડ બનાવે છે. બરાબર? એટલે ધાતુ તત્વની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા શક્ય નથી. શા માટે? તો આવો નાનો એવો જવાબ આવે કે નાઇટ્રિક એસિડ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે જે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું તરત જ ઓક્સિડેશન કરીને પાણી બનાવી દે છે. તેમજ નાઇટ્રિક એસિડનું પોતાનું રિડક્શન થઈને શું બને છે? નાઇટ્રસ ઓક્સાઇડ. એટલા માટે ધાતુ તત્વોની જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. હવે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો કારણ એવું છે કે એસિડ હોય એટલે આપણે આવું કહીએ HCl હોય, H2SO4 હોય, એમાં હાઇડ્રોજન વાયુ કઈ રીતે ઉત્પન્ન થાય? તો આ બંનેની અંદર શું આવેલો હોય? H+. શું આવેલો હોય? H+. બરાબર? હવે જ્યારે ધાતુ તત્વની આ એસિડ સાથે પ્રક્રિયા થાય અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય તો આ જે ક્રિયા છે ક્રિયા કોણ કરી શકે? તો સક્રિય ધાતુ તત્વો. જે ધાતુ તત્વની સક્રિયતા હાઇડ્રોજન કરતા વધુ હોય એ ધાતુ તત્વ એસિડમાંથી આ H નું શું કરે છે? વિસ્થાપન કરે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સક્રિયતા પ્રમાણ જે છે, સક્રિયતાનું પ્રમાણ આ ધાતુ તત્વની સક્રિયતા આ હાઇડ્રોજન કરતા વધુ હોય તો ત્યારે એ હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરીને એ વાયુ મુક્ત કરે છે. આનો અર્થ એવો થયો કે જે ધાતુ તત્વની સક્રિયતા ઓછી હોય એ ધાતુ તત્વની રાસાયણિક પ્રક્રિયા એસિડ સાથે શક્ય નથી અને કદાચ જો શક્ય હોય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે નહીં. જેમ કે કોપર, પારો, ચાંદી અને સોનું. કોપર, પારો, ચાંદી અને સોનું એની સક્રિયતા હાઇડ્રોજન કરતા કેવી છે? ઓછી. એટલે આ ધાતુ તત્વો જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી શકતા નથી. કોપરની પ્રક્રિયા થાય Cu HNO3 નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે, પરંતુ ત્યાં એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ પ્લસ શું બનાવે છે? N2O પ્લસ H2O. કોપરની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય, કોપર નાઇટ્રેટ, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણી બનાવે છે. સમીકરણનું સંતુલન જુઓ.
तो अहींया कॉपर ना 4 लखो, अहींया कॉपर ना 4 लखो એટલે બંને બાજુ कॉपर ना 4 થઈ ગયા બરાબર। હવે નાઇટ્રોજન ના ગણો 3 2 સોરી 2 4 2 8 2 છે ને નાઇટ્રોજન ના અહીંયા 12 2 છે तो 2 2 4 એટલે 4 2 8 8 અને 2 10 અહીંયા કેટલા છે નાઇટ્રોજન ના એક જ છે તો ત્યાં આપણે નાઇટ્રોજન ના કેટલા કરવા પડશે 10 કરવા પડશે। અહીંયા આપણે નાઇટ્રોજન ના કરીએ 10 બરાબર। हाइड्रोजन ना 10 થયા અહીંયા કેટલા છે 2 એટલે 5 2 10। ऑक्सीजन ना ગણો આ બાજુ કેટલા થયા 10 તરી 30 અહીંયા 3 2 6 6 ચોક 24 24 ને 25 25 ને 5 30 બરાબર। कॉपर ની નાઇટ્રિક એસિડ સાથે જે મેં હમણાં તમને વાત કરી કે धातु तत्वनी नाइट्रिक एसिड સાથે પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ન કરે શું ઉત્પન્ન કરે પાણી ઉત્પન્ન કરે છે। હવે આ વસ્તુ બેઝ સાથે પ્રક્રિયા શક્ય નથી। ધાતુ તત્વની બેઝ સાથે પ્રક્રિયા સામાન્ય રીતે ધાતુ તત્વની બેઝ સાથે પ્રક્રિયા શક્ય નથી પરંતુ અમુક ધાતુ તત્વો છે કે જે આ બેઝ સાથે પ્રક્રિયા શક્ય બનાવે છે। કોણ છે તો કે ઝિંક અને એલ્યુમિનિયમ। जिंक અને એલ્યુમિનિયમ જેવી ધાતુ તત્વો બેઝ સાથે પ્રક્રિયા કરીને સંકીર્ણ ક્ષાર બનાવે છે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। સંકીર્ણ ક્ષાર બનાવે છે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। સમીકરણ Zn धातु तत्व जिंक प्लस NaOH सोडियम हाइड्रोक्साइड gives Na2 ZnO2 नाम છે આનું સોડિયમ ઝિંકેટ। નામ એનું શું છે સોડિયમ ઝિંકેટ પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ। સમીકરણનું સંતુલન કરવું પડશે। સોડિયમના કેટલા છે 2 અહીંયા સોડિયમના કેટલા છે 1 2 વડે ગુણી દો સમીકરણ સંતુલિત થઈ જાય છે। એટલે બેઝની ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા શક્ય નથી પણ ઝિંક અને એલ્યુમિનિયમ જેવી ધાતુ તત્વ એ બેઝ સાથે ખાસ કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે સંકીર્ણ ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે। અહીંયા આપણે સંકીર્ણ ક્ષાર એવું શા માટે કહીએ છીએ તો સંકીર્ણ ક્ષાર એવું કહેવાનું કારણ છે કે આ જે क्षार છે એક ક્ષારની અંદર ધાતુ તત્વ કેટલી છે 2 સામાન્ય રીતે ક્ષારની અંદર ધાતુ તત્વ કેટલી હોય એક જ હોય અધાતુ 2 હોય પણ ધાતુ તત્વ એક જ હોય એટલે આપણે એને સંકીર્ણ ક્ષાર કહીએ છીએ। ચાલો હવે આગળની પ્રક્રિયા સમીકરણ નંબર અથવા ગુણધર્મ નંબર 2 એસિડ અને બેઝની તત્વોના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા। पहला આપણે લઈશું એસિડ ની અને પછી આપણે લઈશું બેઝ ની। તો એસિડ ની તત્વોના ઓક્સાઇડ સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા આપણે લઈએ ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા। તો અહીંયા આપણે સમીકરણ લખીને આપ્યું છે સામાન્ય સમીકરણ એસિડ ની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે। એસિડ ની धातु ऑक्साइड साथे प्रक्रिया थवाथी क्षार अने पाणी बने छे। तो आ एसिड नी धातु तत्वना ऑक्साइड साथेनी प्रक्रियाथी क्षार अने पाणी बने छे एना કેટલાક ઉદાહરણ આપણે અહીંયા લખીએ। એસિડ HCl gives Na2O सोडियम ऑक्साइड। सोडियम ऑक्साइड શું બનાવશે gives લખવાનું હતું સોરી HCl plus Na2O sodium oxide gives NaCl plus H2O। समीकरणનું સંતુલન જુઓ 2 અહીંયા 2
ક્લોરીનના 2 થયા એટલે ક્લોરીનના 2, હાઇડ્રોજનના 2, હાઇડ્રોજનના 2 સમીકરણ સંતુલિત જ છે. બીજું H2SO4 પ્લસ Na2O સોડિયમ ઓક્સાઇડ gives Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ H2O. આવી જ રીતે બીજી એક પ્રક્રિયા લખીએ, HCl પ્લસ MgO gives MgCl2 પ્લસ H2O. ક્લોરીનના 2 અહીંયા ક્લોરીનના 2 કરી દઈએ એટલે બાકીનું સમીકરણ સંતુલિત થઈ જાય. H2SO4 પ્લસ ZnO gives ZnSO4 પ્લસ H2O. બરાબર. ટૂંકમાં એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે. એ જ રીતે એસિડની અધાતુ ઓક્સાઇડ સાથે કોઈ જ પ્રક્રિયા શક્ય નથી. કારણ એક એવું છે કે હંમેશા રાસાયણિક પ્રક્રિયા બે વિરોધાભાસી પ્રકૃતિ ધરાવતા સંયોજનો હોય એમની વચ્ચે પ્રક્રિયા થાય. અહીંયા એસિડ અને અધાતુ ઓક્સાઇડ બંનેની પ્રકૃતિ એક જ પ્રકારની છે એટલે પ્રક્રિયા શક્ય નથી. હવે બેઝ માટે વાત કરીએ. બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા, તો સેમ વસ્તુ, બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે. ઉદાહરણ આપ્યું છે, ચૂનાના નીતર્યા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ બને છે. ટૂંકમાં અહીંયા આપણે એવું કહી શકીએ કે બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન થાય છે. અને એટલા માટે આપણે ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે એવું ઘણી વખત આપણે ભણી ગયા છીએ. ચૂનાના નીતર્યા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ બને છે, જેથી ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે. એમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો દ્રાવ્ય કેલ્શિયમ બાયકાર્બોનેટ બને છે, જેથી ચૂનાના નીતર્યા પાણીનો જે દૂધિયો રંગ છે એ દૂધિયો રંગ દૂર થાય છે. સમીકરણ લખીએ આપણે. ચૂનાનું નીતર્યું પાણી CaOH twice plus CO2 gives CaCO3 solid અદ્રાવ્ય છે એટલે પ્લસ H2O. સમીકરણનું સંતુલન કરવાની જરૂર નથી. હવે આમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે, CaCO3 પ્લસ H2O પ્લસ CO2, તો શું બનાવશે? CaHCO3 twice. એટલે બેઝની અધાતુ તત્વના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય અદ્રાવ્ય ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. આ જ બેઝની ધાતુ ઓક્સાઇડ સાથે કોઈ પ્રક્રિયા શક્ય નથી. બરાબર મિત્રો, અહીંયા આવી બીજી પ્રક્રિયા જે છે એ બીજી પ્રક્રિયા પણ તમે લઈ શકો છો. અહીંયા આપણે આ જે બાજુનું છે એ બાજુમાંથી આપણે લઈએ છીએ પ્રક્રિયા. બેઝની અધાતુ ઓક્સાઇડ સાથેની જે પ્રક્રિયા છે એ બેઝની અધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાને આપણે અહીંયા બાજુમાં દર્શાવીએ છીએ. NaOH plus CO2 gives Na2CO3 plus H2O. અહીંયા 2 કરી દો એટલે બાકીનું સમીકરણ સંતુલિત થઈ જાય. આમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા Na2CO3 plus H2O plus CO2 gives શું બનાવે છે? NaHCO3. હજી એક ઉદાહરણ લઈએ. NaOH અન્ય અધાતુ તત્વનો ઓક્સાઇડ લઈએ, SO2 સલ્ફર ડાયોક્સાઇડ શું બનાવશે? Na2SO3 સોડિયમ સલ્ફાઇડ પ્લસ
H2O બે વડે ગુણી દો અહીંયા ઉપરનું સમીકરણ બે વડે ગુણવાનું હતું આમાં વધુ પસાર કરતા Na2SO3 H2O SO2 શું બનાવશે NaHSO3 NaHSO3 સોડિયમ સલ્ફાઇડ બરાબર આગળનું જે આપણે અહીંયા સમીકરણ લખ્યું છે સમીકરણની અંદર આપણી ભૂલ છે ભૂલ સુધારી લઈએ છીએ CaHCO3 આવે છે કેલ્શિયમ બાયકાર્બોનેટ HCO3 ટ્વાઇસ બરાબર સાચું છે સોરી Ca+2H3O3- ઓકે તો આ બીજા અન્ય ઉદાહરણ બેઝની કાર્બન ડાયોક્સાઇડ સાથે બેઝની સલ્ફર ડાયોક્સાઇડ સાથે ટૂંકમાં બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી અદ્રાવ્ય ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે બરાબર આ જ બેઝની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા શક્ય નથી બરાબર લખવું તો લખી દઈએ કે બેઝની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા શક્ય નથી પ્રક્રિયા થતી નથી બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 ના આ ટાસ્ક નંબર 2 ને અહીંયા વિરામ આપીએ છીએ આશા રાખું છું કે જે કંઈ બી સમીકરણો અને પ્રક્રિયાઓ સમજ્યા તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે ન ખ્યાલ આવ્યો હોય તો ફરીથી વિડિયોને રિવાઇન્ડ કરો બરાબર તમને મારા વિડિયો નિયમિતપણે મળતા રહે એ માટે મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો નવો વિડિયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ